Very good morning, guys. Can you listen me? Yes, sir. Yes, sir. Okay. So we have already finished the reading and listening lectures. Today we are beginning. On this day we are beginning, especially vocabulary. Very important vocabulary that you all will like and that you can use this vocabulary in your speaking sentences, and you can use your vocabulary, this vocabulary, in your writing sentences. And I believe so, when you will use this vocabulary, the benefit you are going to get is directly 1 to 1.5 band plus in your expression modules. 1 to 1.5 plus in expression means, uh, if you get a plus in expression, you will get one band more in your understanding also, that is reading and listening. Okay, but this will more affect your expression modules, because it is a vocabulary of expression, બોલવા માટેની અને લખવા માટેની. યુ એવા ઘણા શબ્દો હશે જે તમે આની અંદર યુઝ કરતા પણ હશો. ઓકે, ઓલરેડી યુ મે બી યુઝિંગ ધીસ. ઓકે, તો એવું નથી કે બધા નવા હોય, પણ એવું હશે કે તમે અમુક અમુક શબ્દોનો ઉપયોગ નહીં કરતા હોય, જે તમે when you will start using these words in your speaking, in your expression, speaking or writing, things will go good. Another thing is spellings. Okay, many of you know words. તમને શબ્દો ખબર હોય છે. ઓકે, બટ એ શબ્દો તમે રેગ્યુલર લાઈફમાં લખેલા હોતા નથી, જેથી you face troubles. Okay, you know what is brochure, પણ ઘણીવાર brochure નો સ્પેલિંગ લખેલો ના હોય, લિસનિંગમાં સંભળાય brochure. Or for example, brochure નો સ્પેલિંગ કોઈએ લખ્યો હોય, કોઈએ ના લખ્યો. ઓકે, સો લેટ્સ અઝ્યુમ કે મિસ્ટેક પડી શકે. ઓકે, એવું બી હોય, ના બી પડે. ઓકે, એટલું એવું જરૂરી નથી. ઓકે, સો આવું થયેલું છે કદી? ટેલ મી. મેની ટાઈમ્સ યુ નોઝ ધ સ્પેલિંગ. હોશિયારમાં હોશિયાર વ્યક્તિ જોડે આવું થાય. ઓકે, સો ઇટ ઇઝ અ વેરી નોર્મલ. આવું કદી થયું છે? વિરાજ, મેહુલ, ક્રિશ, ટેલ મી. क्या क्या सर? क्या क्या થયું છે? શેર યોર એક્સપિરિયન્સીસ, જેથી કરીને I can also know that. કોઈ વાર એવું કે હા, આઈ નો ધીસ વર્ડ, લિસનિંગમાં સાંભળ્યો, ઓકે, પણ લખ્યો તો એનો સ્પેલિંગ ખોટો લખાય. એક વર્ડ, એક એલ્ફાબેટ ખોટો લખાયો હોય. ક્રિશ, મેહુલ, ઘણી વાર સર સંભળાયું નહીં મને. ઘણી વાર થાય એવું એમ ઘણી વાર. લાઈક એક કોમન પ્રોબ્લેમ છે ને. યસ સર ક્રિશ, Yes, sir. ઓકે, તો ચલો આજે આપણે વિલ લુક એટ સમ વોકેબ્યુલરી. આ બધી વોકેબ્યુલરી ઘણી 50% તમને આવડતી હશે પ્રોબેબલી. આઈ એમ નોટ ટેલિંગ શ્યોર, બટ 50% નહીં આવડતી હોય. ઓકે, સો લેટ અસ સી. First, we'll talk about holiday. Holiday means leisure activity. Okay, when you are when we are talking about hobbies, when we are talking about tourism, tourism is a very big subject in expression module, because we all like going to different destinations. Traveling, when we are talking about traveling, tourism, હરવા ફરવાની વાત કરીએ ને, at this time we need this vocabulary. હવે આના વિશે રીડિંગમાં બી કઈ આવી ગયો ને, રીડિંગમાં બી આ કોઈ વર્ડ આવી ગયો તો તમારે અન્ડરસ્ટેન્ડ બી કરવું પડે, તો તમને પરફેક્ટ ખબર પડે. સો ઓલ ઇન પેકેજીસ, ટુડે વી આ વોકેબ્યુલરી કોમન હશે. ઓલ ઇન પેકેજ. ઓકે, વોટ ઇઝ એન ઓલ ઇન પેકેજ? બેસિકલી અત્યારે બહુ કોમન છે. ઓકે, અકોમોડેશન, ફૂડ, ટ્રાવેલ બધું એક જ પેકેજમાં મળી જાય, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ all in package. Many people today prefer to take a all in package, yeah, package holidays. Why they take package holidays? Because if they don't take a package holiday, then what happens is
they will overspend at some place. કોઈ જગ્યાએ રહેવાના વધારે પૈસા આપી દેશે, કોઈ જગ્યાએ ખાવાના વધારે આપી દેશે, અને બેસિકલી એમને ખબર નહીં હોય તો ટાઈમ વેસ્ટ થશે ટ્રાવેલ શોધવામાં. તો એ લોકો એક બે દિવસમાં કદાચ એક બે સ્થળ જ જોઈ શકે when they are out. ઓકે, બટ પેલું એક્ઝેક્ટ ખબર હોય કે આના અહીંયા 10 મિનિટ જ સ્પેન્ડ કરાય, અહીંયા 20 જ કરાય, અહીંયા 50 મિનિટ જ સ્પેન્ડ કરાય. ઓકે, ફૂડનો ચાર્જ આ સિટીમાં આટલો જ છે. તો ઇફ યુ બાય અ પેકેજ યુ ગેટ એવરીથિંગ ઇન યોર બજેટ. સો પેકેજ હોલિડે 1. નાઉ when you go to a tourist destination, when you go to a tourist destination, okay, what do you see there? You see there breathtaking view. Very very important word, breathtaking view. એકદમ જોરદાર નજારો. હવે જંગલનો હોય, પહાડોનો હોય, કોઈ આર્ટિફિશિયલ હોય, એમ જોઈને બસ એમ લાગે વાહ વોટ અ વ્યૂ. દેટ ઇઝ કોલ્ડ અ સનસેટ હોય, સનરાઈઝ હોય, રેઇનબો હોય. Okay, if you see children playing, that is also breath. Okay, animals playing, that is also breathtaking. An extremely beautiful view from the hilltop of Mount Abu. Okay, me and my friends were on a 1-day holiday to Mount Abu. From the Guru Shikhar, we saw a breathtaking view of nature. Understood? Hello? Yes, sir. Yes, sir. On the beaches of Goa, I was sitting with my wife and we were enjoying the breathtaking view of the sea. Breathtaking view of the sea. Okay, so a breathtaking view no આપણને માર્ક્સ મળશે. You should know. Okay, આ breathtaking view ખબર હતી તમને? જે yes હોય No, yes. sir. ના સર. વેરી ગુડ. તો એ હવે યાદ કરી દેજો, સેવ કરી દેજો. Charter flight. Now this word is a word where you, I think so, I can be wrong, I'm not telling 100%, but let's do an exercise. Charter flight. Okay, ઘણા બધા એના people take it wrong. Okay, એનું misunderstanding ત્યાં આગળ થવાની major શક્યતા છે. So what do you understand by chartered flight? Tell me. ગુજરાતીમાં બોલશો તો વાંધો નહીં, ઇંગ્લિશમાં બધા મને કહો. What do you mean by chartered flight? તમારે તમે જે રીતે સમજો છો ને એ રીતે કહો. હેલો મેહુલ, વિરાજ, મુકુંદ, જેને જે આઈડિયા, ચાર્ટર્ડ ફ્લાઇટ નો મીનિંગ શું? સર એટલે એક નાનું ફ્લાઇટ એરોપ્લેન હશે. સર ચાર્ટર ફ્લાઇટ એટલે મારા ખ્યાલ પ્રમાણે એવું કે તમારા ડોમેસ્ટિક યુઝ માટે કે તમારા પર્સનલ યુઝ માટે યુઝ થતું હોય ને નાનું ચીપ ફ્લાઇટ. What do many people understand by chartered flight? Personal planes, personal small planes. Okay, પોતાના. I have a chartered plane. Celebrities have a chartered plane. Yes or no? આવું સમજતા હોય છે કે નહીં? કહો. યસ સર. Okay. યસ So, સર. આ એક કોન્સેપ્ટ. એકચ્યુઅલી ચાર્ટર્ડ ફ્લાઇટ એટલે શું ખબર? શટલિયા કહેવાય ને આપણે ખબર અહીંથી મહેસાણા જે પેલી ઇકો આવે યસ સર. એને ચાર્ટર્ડ કહેવાય. હા, એ ફ્લાઇટ યુઝ ના કરે, ચાર્ટર્ડ વેહિકલ કહેવાય. અન્ડરસ્ટુડ? ઇંગ્લિશમાં ઓરિજિનલ મીનિંગ. Yes, sir. ઓકે, તમે એક શેડ્યુલ ફ્લાઇટ હોય ને એના કરતા કોઈ આવી રીતના ચીપર ફરતું હોય ને કોઈ બી વેહિકલ, એને ચાર્ટર્ડ વેહિકલ કહેવાય. આપણે એને લક્ઝરી મિનિંગમાં સમજીએ છીએ. એકચ્યુઅલી એને લક્ઝરી જોડે કે લે, હા, યુ કેન ટેક ઇટ, ખોટું નથી, યુ કેન ટેક ઇટ, બટ ચાર્ટર્ડ એટલે ઇટ ઇઝ નોટ અ શેડ્યુલ્ડ ફ્લાઇટ. એનો કોઈ એમ ગમે તેમ what we say, not in a uniform. ઓકે, એને કમ્યુનલ ગાડીઓ માટે કમ્યુનલ કાર પુલિંગ બી કહેવાય છે,
Okay, and a chartered means anything that is not in the route. Okay, it's cheaper from flying than a scheduled flight. It is a charter. આપણે એને ખોટી રીતે લઈએ છીએ એનો original meaning. You can go to Vaishno Devi by taking a charter flight. Okay, ગમે તે જાવ. Okay, you can go. We took a chartered flight and we reached our tourist destination. The cost of chartered flight was included in the package. શબ્દોનો ઉપયોગ થવા માંડ્યો જોડે જોડે. On this destination, we saw many breathtaking views. Understood? આવી સ્ટોરી બોલશો ને Yes, sir. તો તમારું એક્સપ્રેશન મોડ્યુલના સીધા 1-2 બેન્ડ વધશે. Yes. Now going ahead. Check-in desk. આખો બહુ કોમન વર્ડ છે. તમે હોટલની અંદર જાઓ એટલે પહેલું રિસેપ્શન આવે, that is called check-in desk. ઓકે, આ તો ખબર હશે, પણ આને એક્સપ્લેન કરવાની જરૂર ખબર છે ને? Check-in Yes, sir. Yes, sir. રિસેપ્શન હોય ને હોટલનું. હવે એને ચેક આઉટ બી કહેવાય હા પાછું. હેલો, એને Yes, sir. એ ડેસ્કને તમે ચેક આઉટ ડેસ્ક બી કહી શકો. જ્યારે તમે બહાર નીકળતા હોય તો ચેક આઉટ ડેસ્ક થઈ ગયા, અંદર જતા હોય તો બેસિકલી રિસેપ્શન બી કહેવાય. નાઉ departure launch. This is also a very interesting word. How તમને departure launch તો શીખવાડી. ઓકે, બટ બેસિકલી હું તમને લોન્ચ શીખવાડી દઈશ ને તો કોઈ બી જગ્યાએ જે વર્ડ આ ઇંગ્લિશ લેંગ્વેજનો મિનિંગ, આપણે જે ઇંગ્લિશ વર્ડ શીખ્યા છે ને, આપણે એક સર્ટેન સિચ્યુએશન માટે વર્ડ શીખ્યા છીએ. ઓકે, બટ what that word is made up of, where that word can be used, એ શીખવું બહુ જરૂરી છે. ઓકે, launch means waiting area. Okay, launch means waiting area. હવે હોટેલમાં બી લોન્જ હોય, એરપોર્ટમાં બી લોન્જ હોય, કોઈ બી જગ્યાએ બેસવા માટેની જગ્યા હોય ને એને કહેવાય લોન્જ. તો હવે ટુરિસ્ટમાં આપણે લોન્જનો ઉપયોગ કરીએ તો ફ્લાઇટ ના આવી હોય ત્યાં સુધી we sit in the departure lounge. Okay, where you wait for your flight to be called. જે આગળ તમને ત્યાંથી બોલા. You also may sit in a hotel lounge to wait for your order to come. Okay, so lounge means a waiting area. Clear? Thumbs up બતાવી દો ખાલી એટલે મને હું આગળ. Yes, sir. Okay, so lounge is a place where basically you sit and wait. Hospital માં બી lounge હોય, hotel માં બી lounge હોય, airport, railway station, any place. Okay, now આપણે સ્ટોપ માં આવવાનું બહાર બેસો તો એને બી lounge કહેવાય. Okay, don't say reception. Reception ઉપર કોઈ ના બેસે. Understood? Look how wrong we use. Okay, I was waiting in the reception. Okay, and I was sitting in the lounge. Clear? This is the way you will use English language. આપણે કે reception ઉપર બે reception table ઉપર કોઈ ના બેસે. Reception area. There was a lounge in the reception area. હવે ખબર પડી? This is the way you will use it perfectly. આવી રીતે યુઝ થશે ને તો એ 7.5 બેન્ડનું ઇંગ્લિશ કહેવાય. આપણે તો when we are talking, I waited in the reception area for a long time. Okay, કોઈ એરિયા ના કે રિસેપ્શન જ કે એટલે રિસેપ્શન ટેબલ ઉપર બેસી. ઓકે, લિટરલી મીનિંગ શોધવા જઈએ તો એવો થાય. સમજવાવાળો સમજી જાય, ખોટું ના પડે. બટ લેંગ્વેજ ટેસ્ટિંગ છે અહીંયા. ફોર હિયર યુ આર ગોઈંગ ટુ ગેટ માર્ક્સ ફોર યોર લેંગ્વેજ ટેસ્ટિંગ. સો far off destination. Far off destination is दूर कोई destination. Okay, somewhere very long away. You can also say an international destination. That is okay. Many of the people today like to travel far off destination. Okay, international destination in packages, because air travel is quite cheap, accessible, and more available.
So leisure activities are, people have added leisure traveling as a leisure. People are doing a lot of traveling nowadays. That we see. પાસ્ટમાં બહુ આટલું બધા ટ્રાવેલ કરતા નતા. People would travel nearby destinations. But today people go far away very often. They don't mind going here and there. Okay, far off destinations are becoming very common. Holidays. I would like to go a far destination on a holiday just to relax myself, just to cut myself from the schedule and to be free. Okay, how is that? To get away from it all. Okay, मैं हाल की दूँ to cut off myself and go. Okay, to get away from it all. બધા જે routine થી એકદમ cut થઈ. To get, okay, you go far off destination. To get away from it all. જે તમારા routine માં ફસાઈ ગયેલા હોય તમે કાં તો તમે ત્યાં રહેતા હોય તેનાથી દૂર છો. That is called going far. Guided tour. Guided tour, it is a feature or facility that you get in a package holiday. In a package holiday, you get a guide. Okay, it is a guided tour normally. You are not unguided. You don't go by yourself. Okay, after basically when we are out on a trip, and we are by ourselves. Okay, આપણે આપણી રીતે જઈએ તો હોટલ શોધવામાં, vehicle શોધવામાં, એમાં જ આપણે અડધો સમય દિવસ કાઢ નાખીએ તો આપણને ફરવાનું કંઈ મળે. But when we are in a package, our hotel is fixed, our food is fixed, our tour guide, okay, he is going to show us here, અહીંયાથી જવાનું, અહીંયાથી જવાનું. He will fix all the things. And he will also explain us the importance about the. So it is always nice to take a guided tour. You will save a lot of money. You will save a lot of time. And you will come to know that where to spend time. Okay. Holiday brochure. Okay. There are many agents who provide you holiday packages. When you go there, they will give you a brochure. Now, what is a brochure? It is a literature where all the schemes are, where all the packages are written. That is called. હવે ફૂડમાં એ brochure હોય, કોઈ બી જગ્યાએ જાઓ તો brochure તમને. It is a literature where all the details are written. Okay, holiday destination is a place. Okay, કોઈ જગ્યાને I want to try a new holiday destination. જગ્યાનું નામ ના કેવું હોય તો you can say a new holiday. If this place is becoming popular as a holiday destination. Okay. Recently, कोई जगह Statue of Unity in Gujarat is becoming a holiday destination nowadays. क्या है क्या? You can say this or not. This is becoming a popular holiday destination. But it is already a popular holiday destination. Holiday of a lifetime. जिंदगी में ना गया यादगार holiday चाहिए. Yeah, when you go and you come and you think this is the limit. Oh my God, this is. So that is called the holiday of a lifetime. Okay, એના જેવું બીજી મજા તમને બીજી વાર આવવાની નથી. Okay, so many of the youngsters have holiday of a lifetime in their bachelors. Okay, જ્યારે married ના હોય ત્યારે ગયા હોય, you can have a holiday of a lifetime. Okay, when you are with your friends, you are on the beach, you enjoy. So જેને જે ગમતું હોય. Okay, everybody has different choices. So holiday of a lifetime બધા માટે different. Okay, somebody likes food, somebody likes adventure, somebody likes photography. So everybody has a different choice. Somebody likes partying. So holiday of a lifetime has a different formula for different people. Holiday resort is a place. Okay, when you are in a package, you stay in a holiday resort. Okay, basically a place where lots of people go for a holiday.
ઓકે અત્યારે તો બેસિકલી કોઈ ટુરિસ્ટ ડેસ્ટિનેશન હોય હોલિડે ડેસ્ટિનેશન હોય at these places they build such a wonderful hotel resort they will so people come to that place come to visit that place but they will try to build a resort near so people take the breathtaking view from their room only room માંથી જમ beach દેખાતો હોય કાં તો room માંથી જમ fort કાં તો mountain દેખાતો હોય આવું છે ને રાજસ્થાનમાં ગોવામાં આવું બધું છે you may have seen this કોઈ જોયું પણ હશે તમને ત્યાંથી જ વ્યૂ દેખાય ઘણી વાર તો લોકો રિસોર્ટના અંદર જ હોલિડે કરવા જાય because they build all the leisure pool they build all the facilities very important word very important word hordes of tourists okay tourists na tora hordes of tourists in many popular tourist destinations okay in many popular tourist destinations what you will see hordes of crowds ne kehવાય crowds એટલે છોબે crowds એટલે છોબે and hordes એટલે 7.5 understood every word has its own weight in any language not in English language but in other languages also words not only change the meaning but they really sometimes make the sentence effective when you use a common language you are an ordinary person but when you use a special language you are a special person so hordes of tourists હવે આ શબ્દ તમે પહેલા સાંભળ્યો તો hordes of tourists HORDES સાંભળ્યો તો નો સર હા નહીં No, sir. ઘણા બધાએ નહીં સાંભળ્યું ના, sir. ઓકે હા આ એક કોમન ઘણા બધાએ આ વસ્તુ નહીં સાંભળી હોય એ લોકો જે in the tourist destination there it is always crowded okay crowd of tourists એ લોકો છો જ્યારે એમની વચ્ચે તમે જેમ બેસો ને તમે કહો hordes of tourists એટલે એક્ઝામિનરના માઇન્ડમાં તરત લાઈટ થઈ ભાઈએ મહેનત કરી છે या तो the person has a little bit of extraordinary language he knows the beauty of language he knows the fancy of language okay so you see popular tourist destination always have hordes of tourists okay local craft આપણે જઈએ એટલે ત્યારે સ્થાનિક વસ્તુઓ ખરીદીએ when you are on a tourist destination you will definitely prefer to buy local crafts એટલે તેની સ્થાનિક બનેલી વસ્તુ long weekend now what is a long weekend the weekend means તમને ખબર weekend means Saturday Sunday okay ખબર છે what means lock okay હવે Saturday Sunday જોડે Friday એડ કરી દેવામાં આવે ને Friday નેચરલી રજા આવતી હોય ઓકે તો એ શું થઈ ગયો લોંગ વીકેન્ડ this time we have a long weekend August is a month of long weekends and people try to go on different tourist destinations okay there are packages of long weekend the long weekend એટલે 3 દિવસ શુક્ર શનિ રવિ યા તો શનિ રવિ અને સોમ okay have a long weekend okay so our word bhi bahut yaad rakhjo this is really very good interesting word you will get benefit out of season okay when nobody is there okay ee jagya jare popular na okay when okay if you go Shimla ma tame unhala ma jao to it is called out of season okay so basically jare eno time na hoy and તમે જગ્યાએ જાઓ તો you get cheap deals okay you get cheap packages okay people go there all the year okay હવે તો એક વસ્તુ સપોઝ પોપ્યુલર થઈ જાય તો ત્યાં આગળ રિસોર્ટ્સ બની જાય આ બની જાય so like all months all the 12 months people are going to be there but season ના હોય ત્યારે
you get cheap deals. Outside of the main holiday period. હવે આ out of season, હવે ગોવા રહ્યું for example in India, તમે ડિસેમ્બરમાં જાઓ તો you don't get deals. તમને deals મળે નહીં. Everything is costly. Okay, travel, food is not costly, it is always the same rate, but accommodation, and તમે ચોમાસામાં જાઓ તો you go there at like free of cost. Okay, so that is. Now, picture square village. This is the word to learn. Picture square village. कोई सुंदर गामडું હોય ને તો એને કહેવાય picture square. કોઈ પહાડો ઉપર આવેલું સુંદર નાનું ગામ હોય તો you can picture square place બી કહેવાય. Village તો અહીંયા ગામડા માટે. Picture square, when you want to say something extremely beautiful, very pretty, so you will say picture square place, picture square village. Understood, boys? Yes, sir. Yes, sir. Nice. Places of interest. When you are on a tourist destination, where does your guide take you? તમારું guide તમને ક્યાં લઈ જાય? He takes you to the places of interest. Okay, where does your guide take you? Your guide will take you to the places of interest. એવી જગ્યાએ લઈ જશે જ્યાં તમને breathtaking views જોવા મળે, જ્યાં hordes of crowd હોય. Okay, and basically these places are picture square perfect. Okay, you go there and you go and take pictures, you go and eat food. આપણે ગુજરાતીઓનું તો ફિક્સ જ હોય, ગમે તે જગ્યાએ ગયા ત્યાં જઈને જગ્યાને મગજમાં સેવ કરવી હોય ને તો શું કરશે ખબર? ત્યાં જઈને ખાવા દઈ જશે. આ ભણવાથી અલગની વાત કરો, આ ભણવાની વાત નહીં કરતો. આપણે ગુજરાતી મી એન્ડ યુ એન્ડ ઓલ કોઈ જગ્યાએ જઈએ ને પહોંચીએ ને જ્યાં પછી એ જગ્યાએ બેસીને આપણે જગ્યાને યાદ કરવી હોય ને તો ત્યાં આગળ તરત થેપલા કાં તો પડેલું ખોલીને ખાવાનું સ્ટાર્ટ કરવું. અને પછી 12 મહિના 2 વર્ષ પછી કોઈ ભાઈબંધને યાદ કર્યા, ખબર ને આપણે ત્યાં ઉપર બેસી સેવ મમરા ખાધા હતા. Yes or no? Tell me. Do you do this? Yes, sir. નથી કરતા. I also do it. Yes, sir. This is the way how we save data. Okay, કોઈ એવી જગ્યા છે જ્યાં જઈને તમે ખાધું ના હોય? ટેલ મી. ફરવા ગયા હોય સ્પેશિયલી અને બોસ તમે ત્યાં આગળથી ખાધા વગર પાછા આવ્યા, એમ કંઈક બી ખાધું ના હોય એવી કોઈ એક જગ્યાએ યાદ કરો. નો સર, કોઈ જગ્યા નહીં. ખાધું નહીં હોય ને તો એ જગ્યા તમને યાદ જ નહીં. This is our region. તમને અને યાદ હશે ને તો બહુ ખરાબ રીતે, સારું ખાવાય નહીં. Okay, this is our nature, this is our patterns of behavior, because તમને યાદ જ નહીં રહે, યાદ રહે જ નહીં. That is એ આપણા મગજમાં જવાની ફોર્મ્યુલા જ ફૂડ છે. ઓકે, ત્યાં જઈને કઈ સેવ મમરા ખાધો, પેલા ભૂંગળાએ ખાધા હોય ને તો એ જગ્યા કમ્પ્લીટ યાદ રહે. એ નહીં 80 વર્ષના થાવ ત્યારે બી યાદ રહે કે અમે આ જગ્યાએ સ્કૂલની દારી બહાર અમે અહીંયા વસ્તુ ખાતા, કાં તો માઉન્ટ આબુ જતા તો ત્યાં આગળ આ વસ્તુ ઘોડો ખાતા હતા. For example, so why they like safari? Safari is like a wild place where you go and you visit. Okay, so that is wildlife safari. Jungle ma jai foru open jeep ma, that is called the wildlife safari. Now, what is self catering? જાતે ખાવાનું કાઢી લેવાનું. Okay, catering means આપણે આપણું food રસોઈમાં બી, એ catering નહીં. Catering means જે food આપણને serve કરે ને, that is called catering. Okay, food supply करे, that is also called catering. But the correct word is serving food is called catering. Okay, so keep this in mind. Serving food is called catering. So when you are in a jungle safari, nobody caters you food. You do
સેલ્ફ કેટરિંગ, જાતે કાઢી લેવાનું, ઘરેથી લઈને જવાનું, ત્યાં જઈને સેલ્ફ કેટરિંગ, પેલું વન ભોજન ને બધું નહીં કહેતા, that kind of thing. Okay, at that places you don't get services. ત્યાં આગળ તમે, you are not a tourist that people will serve you, yes sir, શું ખાશો order, no, self catering. Okay, short break. Short break is a short holiday. People love to take short holiday on this, so probably on the weekend. On the weekends people prefer to take a short holiday. Now go to a sightseeing. Okay, places of interest હોય ત્યાં આગળ શું કરવા જઈએ આપણે? Sightseeing કરવા. Sightseeing એ સાઇટ જોવા જવું. Okay, Udaipur is a very popular tourist destination. It has a lot of a lot of places to visit. Okay, so you can say it has a lot of places of interest. If you take a guided tour, you can really go there and have a wonderful sightseeing. This is the word how you will use together. Okay, okay, this city has a lot of place. અહીંયા બહુ બધી ફરવા લાયક જગ્યાઓ છે. Places of interest means ફરવા લાયક જગ્યાઓ. હવે ફરવા લાયક જગ્યાઓ ત્યાં જવું એટલે ત્યાં આગળ કહેવાય સાઇટ સીઈંગ. આપણે નોર્મલી આ સાઇટ સીઈંગ તમે યુઝ કરો છો, but how to use sightseeing with places of interest? This is the formula. Okay, so basically you will use it like this. Now wildlife safari, then this is the short break. Stunning landscape. Our picture square village હતું ને, આપણે જે જોયું picture square, very pretty village, એના જેવું similarly stunning landscape, extremely beautiful countryside. હવે આ વર્ડ તમે ક્યાં યુઝ? when you are going on a car trip, या तो you are traveling in a train or in a bus. Okay, when you are sitting on the window seat and આમ જોવા એટલે મસ્ત હરિયાળી દેખાય તમને. You see everything is green or yellow or sunrise or sunset. આમ landscape તમને literally જોવાની મજા આવે. A wonderful landscape. So એને કહેવાય stunning landscape. Okay, clear? Extremely beautiful countryside. Countryside એટલે બહાર રોડ ઉપરનો વિસ્તાર હોય ને એને કહેવાય countryside. એક શહેરથી બીજા શહેરની વચ્ચેનો વિસ્તાર હોય ને એને countryside કહેવાય. या तो જ્યાં ડેવલપમેન્ટ ના થઈ શકે એને બી countryside કહેવાય. ઓકે, ખુલ્લામાં બેસિકલી વન્ડરફુલ લેન્ડસ્કેપ. ફાર્મ પર જાઓ તો તમને ત્યાં આગળ વન્ડરફુલ લેન્ડસ્કેપ જોવા, સ્ટનિંગ લેન્ડસ્કેપ જોવા મળે. Then the word travel agent. Okay, the person who gives you a holiday package, provides you this guided tour, and then that person is called a travel agent. હવે important word છે tourist trap. tourist trap. આ word ખરેખર આમાં 5 વર્ડ તો તમારે કેવા શીખવાના છે ખબર? આવડવા જ જોઈએ. એવું તમને છેલ્લે તો the last 5 words જે તમારે લખી દેવાના, જ્યારે પણ ડિસ્કસ કરતા હોય ત્યારે વર્ડ શામિલ કરી દેવાના. ઓકે, અને આ બીજા બધા વર્ડ્સ કરશો એનો તો કોઈ વાંધો છે. ઓકે, બટ એ 5 તો તમારે you should try to use that. હવે પછી એ વર્ડ યુઝ થવા છે. ટુરિસ્ટ ટ્રેપ એમાંનો એક વર્ડ છે. વેર સો ઓકે, આપણે બેસિકલી હોર્ડ્સ ઓફ ટુરિસ્ટ જોયું. હોર્ડ્સ ઓફ ટુરિસ્ટ કેમ હોય? because that is a tourist trap. એકદમ ભયંકર પોપ્યુલર જગ્યા હોય જે આગળ બધા જ જાય જોવા. હવે બેસિકલી લેટ્સ સી, તમે બધા માઉન્ટ આબુ તો ગયા જશો, યસ ઓર નો? સૌથી કોમન જગ્યા Yes, sir. નજીકમાં એવી છે, બરાબર? તો નક્કી લેક રહી એ ટુરિસ્ટ ટ્રેપ કહેવાય. કેમ કે સૌથી પોપ્યુલર એ જ કહેવાય ને ત્યાં આગળ. Yes, sir. અંડરસ્ટુડ? જે આગળ તમને હોર્ડ્સ ઓફ ટુરિસ્ટ જોવા મળે. ઓકે, સો ધેટ ઇઝ કોલ્ડ ધ
ટુરિસ્ટ ટ્રેપ. હવે ઉદયપુર ગયા હોય તો ઉદયપુરમાં તો ઘણા બધા ટુરિસ્ટ ટ્રેપ છે. So you can say that you have the tourist trap is a place where you find hordes of tourists. Extremely popular place is called a tourist trap. Okay. कोई beach હોય that is also called a, okay, Baga beach in Goa is a tourist trap. It has number of resorts, hordes of tourists, water sport and different and a wonderful night. So this way you can use tourist trap. Then youth hostel. Okay, एक છે resort. When you go, you stay in a resort. And second is youth hostel, a cheap form of accommodation. જ્યારે boys એકલા ફરવા જતા હોય તો એ રિસોર્ટમાં ના જઈ તો youth hostels માં રહે. એટલે ત્યાં આગળ શેરિંગમાં રૂમ્સ હોય, સસ્તા રૂમ્સ હોય. You don't go with your family. Basically એકલા ફરવા જતા હોય, cheap adventure lovers હોય કે આખો દિવસ ફરતા જ હોય કાં તો બહુ બધું ફરતા હોય. So they don't prefer to stay in a resort. Okay, એમને ફરવાથી મતલબ હોય રહેવાથી, તો એ લોકો youth hostel માં રહે. બધી જગ્યાએ youth hostel હોય. ક્લિયર? Yes, sir. ઓકે, તો બધા વર્ડ્સ થઈ ગયા. હવે હું તમને 5 બેસ્ટ વર્ડ્સ કહી દઉં. પહેલો વર્ડ લખી દો, બ્રેથ ટેકિંગ વ્યૂ. લખી દેજો અને યાદ કરી દેજો. ઓકે, સેકન્ડ ટાઈમ. ઓકે, માય જોબ ઇઝ ટુ ટેલ યુ. મેં એના સેન્ટેન્સીસ બી બનાવી દીધા છે. યોર જોબ ઇઝ ટુ સેવ ઇન ધ માઇન્ડ. તમે એને સેવ કરશો. ઓકે, સેવ કરે કશું નહીં મળે, પ્રોપર જગ્યાએ એનો યુઝ કરશો ને ત્યારે એનું બેનિફિટ. ઓકે, સો વર્ડ નંબર 1 ઇઝ બ્રેથ ટેકિંગ વ્યૂ. હવે આના સેન્ટેન્સીસ બનાવી દેવાના તમારી જાતે. ઓકે, આવડવા જ જોઈએ. ઓકે, આના વિશે ક્યાંક ડિસ્કશન તમારે કરવાનું. ઓકે, hordes of tourists. hordes of tourists क्या है? breathtaking view, picture square village क्या है? Okay, word number 2. word number 3, places of interest. word number 4, hordes of tourists. And word number 5 is tourist trap. Clear? Yes, sir. ઓકે, તો આની પીડીએફ જોઈશે તો આની તમને પીડીએફ આ રેકોર્ડેડ લેક્ચર મળશે. ઓકે, આનું તમને રેકોર્ડિંગ મોકલું છું. ઓકે, સો સી યુ ટુમોરો. કાલે હવે રૂબરૂ ક્લાસ છે. કાલે શું કરશો? ક્રિશ અને પેલા વિરાજ તો અહીંયા આવે છે, તો મેહુલ અને મુકુંદ માટે કાલે મારે અહીં આવી રીતે લેવું. મેં આવી જઈશ સર. હું હા, આવી જઈશ ત્યાં. તમે બી આવી જશો. વેરી ગુડ. ખાલી મેહુલ માટે લેવાનું રહેશે ને. મેહુલ તો કાલે સર ખાલી પીડીએફ કે કાલે જેનું લેક્ચર હોય કે એ રીતે હું જોઈ લઈશ. ના, પણ એ રેકોર્ડ નહીં છે ને, આ લોકો રૂબરૂ આવશે એટલે તારા માટે મારે લેવું પડશે. એવું હોય તો ખાલી સર ટોપિક કહી દેજો ને, એ વાંધો નહીં. હું ના હું તને એક્સપ્લેન કરી દઈશ. મને કોઈ વાંધો નહીં. તું તારા કન્વીનિયન્ટ ટાઈમ હોય ત્યારે મને મેસેજ કરી દેજે બપોર પછી. હું તને એક્સપ્લેન કરી દઈશ. બરાબર? ઓકે સર. ઓકે. ચલો તો પછી સી યુ. બાય.